નમસ્કાર, ભીમ આર્મી ગુજરાત हाँ પ્રદેશ जी, અધ્યક્ષ બોલો છો? हाँ जी, हाँ जी, સર, ચક્રવાત ન્યૂઝ માંથી બોલું છું. हाँ जी, કાલે રાજકોટમાં જે અનુસૂચિત જાતિ પ્રતિકાર આંદોલન હતું हम्म, એમાં આપની ઉપસ્થિતિ હતી અને આપનું ભાષણ પણ મેં સાંભળેલું, हम्म, પણ સમયના અભાવે હું તમને મળી નથી શક્યો. बराबर, એટલે તમે જે કીધું हम्म, કે અનુસૂચિત જાતિને અન્ય અત્યાચાર થી બચવા માટે સત્તા હાંસલ કરવી જરૂરી છે. जी हाँ जी। એટલે મેં આ આ નથી કીધું, મેં વાંચેલું છે, કાશીરામ સાહેબે કીધું. એટલે તમે જે ભાષણમાં જે આ શબ્દનો ઉપયોગ કર્યો ખરેખર યોગ્ય છે અને જરૂરી પણ છે. જી હા, જી હા, અનુસૂચિત જાતિના લોકો જે અત્યારે પ્રતાડિત થાય છે એનું મેઇન કારણ સત્તાથી વંચિત છે, જી હા, જી હા, તે ખરેખર હકીકત છે. હમ, એટલે આપનું ભાષણ મેં ત્યારે સાંભળેલું હતું, પણ આપનું ઇન્ટરવ્યુ મારે લેવાનું હતું, પણ સમયના અભાવે આપ મને મળી ના શક્યા. હમ, એટલે એ બાબતનો આપ અત્યારે ઓડિયોના માધ્યમથી અનુસૂચિત જાતિના લોકોને શું સંદેશ આપવા માંગો છો કે ખરેખર અન્યાય અત્યાચારથી બચવા માટે શું કરવું યા જોઈએ? આમ તો કાલે મારી ભાષણમાં એ વાત એ જ હતી ને અત્યારે તમને એ જ કહું છું કે અન્યાય અત્યાચારનો અંત લાવવો હોય ને તો આપણે સત્તામાં આવવું પડે. હમ. એટલે બરાબર. સત્તામાં આવવા માટે જો હું તમને બીજું આપણી જે અનામતની સીટો છે, બીજા આપણી જોડે એસસી એસટી ઓબીસી બી ઘણા બધા આપણે એ લોકો એની પાર્ટીથી લડે, આપણી પાર્ટીથી લડે, તોય આપણે એસટી એસટી ઓબીસી ને સાથે રાખી તોય બહુજન સમાજની કમસે કમ 20 સીટો તો એવી આવે અલગ અલગ પાર્ટીની બી, જેમ કે મિજલિસ પાર્ટી છે મુસ્લિમોની, આદિવાસી લોકોની પાર્ટી અલગ છે એસટી સમાજની, ઓબીસી સમાજમાં 2-3 પાર્ટી એવી છે જે 2-3 સીટ જીતી શકે એવી છે. એટલે આ આપણી પાસે સર ઓલરેડી 13 ધારાસભ્યો તો અનામતના છે જ. એ તો બધા નકામા છે, તમે જાણો છો ને હું જાણી. હા, એટલે ક્યાંક જો ને એ ક્યાંક 13 ધારાસભ્ય અને આપણા જે 2 અનુસૂચિત જાતિના સાંસદ 15 ગુજરાતના 15 આપણા જે ડેલિગેટ છે, જો એ કામ કરતા હોત ને તો અત્યારે આપણી પરિસ્થિતિ આવી હોત નહીં. એટલે ક્યાંક ને ક્યાંક એ સમાજથી ભટકી ગયેલા છે એવું કહેવા માંગુ છો? એ લોકો તો જો એ વિચારધારા પાર્ટીની વિચારધારામાં વળેલા છે. હા, પાર્ટી જેમ કે મારી વાત સાંભળો, જિગ્નેશ મેવાણી ભાઈએ દારૂનો વિરોધ કર્યો વાવ થરાદમાં. બરાબર. વાવ થરાદમાં જિગ્નેશભાઈએ દારૂનો વિરોધ કર્યો, બહુ સારી બાબત હતી ને બહુ સારો મુદ્દો હતો. પણ થયું શું, એમની પાર્ટી એમને સપોર્ટ ના કર્યો આ મુદ્દા ઉપર. એમની પાર્ટીએ રાહુલ ગાંધીએ બધા સાથે મળીને આખા ગુજરાતમાં જો રેલી કાઢી હોત ને એમની સાથે રહ્યા હોત તો અત્યારે એ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું હોત. એટલે ક્યાંક ને ક્યાંક આપનું કહેવાનું એવું છે કે કોઈ સમાજનો પ્રશ્ન 13 ધારાસભ્ય એવા સભ્યમાંથી કોઈ ઉઠાવે તો પાર્ટી જ એને સપોર્ટ નથી કરતી. પાર્ટી એને સપોર્ટ બિલકુલ નથી કરતી. જયારે અનુસૂચિત જાતિ સમાજનો પ્રતાડિત થાય કોઈ મુદ્દો હોય ને ત્યારે કોઈ પાર્ટી, એવું નહીં કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ, આપ 3 પાર્ટી કોઈ સપોર્ટ નથી કરતી. જેમ કે આ રાજકોટમાં જે છોકરાનું મર્ડર થયું, જે છોકરા બાબતે આ બધી ચર્ચા ને સંમેલન હતું, જે રેલીઓ થઈ રોડ ઉપર, એ છોકરો પોતે આપ પાર્ટીમાં હતો, મેં જોયું એના ઇન્સ્ટાગ્રામ પેજમાં. એ ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં પણ હતો, મેં એ પણ જોયું. છતાં પાર્ટીના કોઈ નેતા કોઈ ગોપાલ ઇટાલિયા પોતે નથી આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આપણી સમાજ કોઈ પણ આપ હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટીમાં કેન્ડિડેટ હોય કે કાર્યકર હોય, પણ જયારે સમાજ ઉપર અત્યાચાર આવે ત્યારે આ 3 માંથી એકેય પાર્ટી મેદાનમાં આવતી નથી. રોડ ઉપર નથી આવતી. ખાલી ફક્ત ને ફક્ત વિચારધારાના માણસો, સંગઠનના માણસો આવે. બાકી કોઈ પાર્ટી સપોર્ટમાં કે કેસમાં કોઈ બાબતમાં નથી આવતું. ખરેખર એ હકીકત છે કે સમાજના સામાજિક કાર્યકરોએ જ આંદોલનો કરવા પડે છે, ન્યાય માટે લડવું પડે છે. પણ જે પાર્ટી સાથે જોડાયેલા હોય તેમાંથી કોઈ પણ નેતા કે મંત્રી આવા અત્યાચારના ભોગ બનેલા પરિવારની મુલાકાત પણ લેતા નથી. એટલે ખરેખર તમારી જે વાત છે એ સત્ય હકીકત છે. અને હું હજી ફરીથી દોહરાવું છું કે તમારો સંદેશ તમામ અનુસૂચિત જાતિના લોકો સુધી પહોંચે એના માટેનો આ મેસેજ છે. એટલે મને ફરીથી આપ આ ચર્ચા મારી સાથે કરો કે વધારે ને વધારે લોકો આ સાંભળે અને એને સભાનતા આવે કે આપણે ખરેખર ખોટી દિશામાં જઈ રહ્યા છે.
અને અન્યાય અને અત્યાચારનું મૂળ કારણ જ આ મનુવાદી પાર્ટીઓ છે. જી હા, જી બિલકુલ બિલકુલ. એટલે આપના શબ્દોમાં જરાક મને વિસ્તૃત તરીકે કયો, એટલે આપણે આ ઓડિયો જ વાયરલ થવાનો છે લોકો સુધી. ઓકે ઓકે. અને અનુસૂચિત જાતિ ઉપર જે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યા છે એનું મૂળ કારણ આ શેઠજી ભટજીઓની પાર્ટી છે. સામંતવાદી બ્રાહ્મણવાદી પાર્ટીઓ છે ને, જે આપ, કોંગ્રેસ અને ભાજપ. ક્યાંય પણ અત્યાચારનો બનાવ બને અનુસૂચિત જાતિ સમાજ, તો કોઈ પણ પાર્ટી વાળા આવતા નથી ઝંડા લઈને. ફક્ત ને ફક્ત બહુજન વિચારધારા વાળા પોતાના બ્લુ ઝંડા લઈને સંગઠન વાળા જ લોકો આવે છે, અને દંડા પણ સંગઠન વાળા લોકો ખાય છે, કોઈ પાર્ટી વાળા ખાતા નથી. હા, એ તો તમે ત્યાં તમારા ઓલે ભાષણમાં તમે એનો ઉલ્લેખ કર્યો હતો. જી હા, જી હા, જી. એટલે ખરેખર તમારા આ મેસેજ થી લોકોએ અનુસૂચિત જાતિ SC ST એ ખરેખર જાગવાની જરૂર છે. જાગવું જોઈએ. અને ખરેખર પોતાની સત્તા હાંસલ થાય એવી પાર્ટી અને એવી પાર્ટીને વળગી રહેવું જોઈએ. અને સત્તા હાંસલ કરે તો જ અન્યાય અત્યાચારનું તો જ અંત થાય. સત્તા ઉપર જ્યાં સુધી આપણે નહીં આવીએ ત્યાં સુધી આ અન્યાય ને અત્યાચારનો અંત નહીં આવે. ભેદભાવનો બી કોઈ પણ અંત નહીં આવે. સત્તા ઉપર આવશું તો જ આ બધા જે સમસ્યા છે એનું સમાધાન તો જ થશે, બાકી નહીં થાય. આપ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે આ બાબતે કેવી રીતે આગળ કામ કરશો? ભીમ આર્મી અધ્યક્ષ તરીકે હું આ બાબતે તો આમાં એવું છે કે અમારા જે રાષ્ટ્રીય લેવલના નેતા છે, ભાઈ શ્રી સાંસદ છે અમારા ચંદ્રશેખર આઝાદજી, પછી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે વિનય રતનસિંહ, એમની પણ લડાઈઓ અમે વર્ષોથી જોતા આવ્યા. છેલ્લા 15 વર્ષથી હું એમને લડતા જોતો આવું છું, એમને હું ફોલો કરું છું. એટલે એમની લડાઈના આધારે અમે શીખતા આવ્યા છીએ, અને અમે એ જ એમના જે પાછળ અમે એમના પરછાયામાં ચાલીએ છીએ. એટલે અમે એ જ શીખીને એ જ રીતે ગુજરાતમાં બી જેમ ચંદ્રશેખરભાઈ આખા ભારતમાં લડે છે આપણા સમાજ માટે, બધા મુદ્દાઓ પર, અનુસૂચિત જાતિના ગમે તે મુદ્દાઓ, અન્યાય, અત્યાચાર, શિક્ષણ બાબતે હોય, કોઈ પણ બાબતે હોય, જમીન લેવલ ના હોય, UGC ના હોય, બધા મુદ્દાઓ પર ચંદ્રશેખરભાઈ સંસદમાં લડે છે. એમને જોઈને અમે પણ, અમારી છાતી પણ ફૂલાય છે કે ભાઈ અમારે પણ ગુજરાતમાં ચંદ્રશેખરભાઈ જેવું કામ કરવું છે. હા, એટલે આપ ચંદ્રશેખર આઝાદ જેવા કાર્યો કરી અને ગુજરાતની SC ST સમાજને ભીમ આર્મી તરફ જે એક શું કહેવાય કે માન ઉપજે એવા કાર્યો આપ ગુજરાતમાં કેવા પ્રકારના કરવા માંગો છો? અન્યાય અત્યાચાર અટકે અને લોકોને અમે હમણાં 3-4 મહિના પહેલા જ દ્વારકાનું પટેલકા ગામ છે, દ્વારકાના પટેલકા ગામમાં આપણા અનુસૂચિત જાતિ સમાજના લોકોની બાલ દાઢી નતા કરતા. એવા મારા ઉપર ત્યાંથી ફોન આવ્યા હતા. એટલે મેં એમને કીધું હું તમે બધા હાજર રહેજો, હું રૂબરૂ આવીશ. એટલે અમે ત્યાં ગયા હતા. ભીમ આર્મીના તમામ, હું પોતે ગયો હતો, અમારા કાર્યકર્તાઓ પણ હતા અને ત્યાંના લોકો પણ હાજર હતા. અમે ત્યાં સભા કરી. ત્યાંના DYSP આયા, SP આયા, PI આયા, કલેક્ટરના પેલા બધા આયા. વાતચીત કરી અને ત્યાંનું જે અમે સભા કરી, રેલી કરી અને ત્યાંની સમસ્યાનું સમાધાન આવી ગયું. DYSP અમારી સામે કીધું કે ભાઈ જો હવે આ લોકોની બાલ દાઢી નહીં થઈ તો જેટલા લોકો હશે બધા ઉપર ફરિયાદ કરીશ ને બધે એને અંદર નાખી. પણ આ જોવા જાય તો અમારે જવાની જરૂર ના પડવી જોઈએ, કારણ કે બંધારણમાં પેલાથી આ બધી જોગવાઈ છે. ભારત દેશમાં બંધારણ લાગુ છે. બંધારણ જ્યારથી લાગુ થયું ત્યારથી આ બધી જોગવાઈ છે. તો અમારે આંદોલન કરવા પણ શા માટે જવું પડે? એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા અનામતની બેઠક ઉપરથી ચૂંટાયેલા અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓની નિષ્ફળતાથી આપણે આ ભોગવી રહ્યા છે, એવું? જી. અનુસૂચિત જાતિના જેટલા ધારાસભ્ય છે, સાંસદ છે, એ ક્યાંક ને ક્યાંક પાર્ટીના નેજા હેઠળ દબાયેલા છે. કોઈ પણ હોય, 13 ધારાસભ્ય, 2 સાંસદ પાર્ટીના નેજા હેઠળ દબાયેલા છે. પાર્ટીની જે ગાઈડલાઈન છે ને એનાથી બહાર આવવા માંગતા નથી. સમાજ પર ગમે એવો અત્યાચાર અન્યાય થાય પણ આંખે આંધળા ને કાને બેરા, એવું? જી. ખાલી છે ને 1-2 ધારાસભ્ય 2 શબ્દ બોલો આવે, પણ એને ન્યાય, જેમ કે ઉનાકાંડમાં આજે ઉનાકાંડનું જજમેન્ટ આવ્યું, તેમાં 5 આરોપીને સજા થઈ, બાકીના કઈક 37 કે 38 આરોપીઓ નિર્દોષ છૂટ્યા. 37 આરોપીઓ. તો આટલા 10 વર્ષથી ઉનાકાંડની જે કોર્ટમાં ચાલતી હતી ફરિયાદ, તો 13 ધારાસભ્ય 2 સાંસદ મળીને એમને કોઈ સારો વકીલ ના આપી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો આ બાબતથી ઇગ્નોર કરતા હોય એવું. જી. અને બીજું કે
જે ફરિયાદી છે વસરામભાઈ, હમ ફરિયાદી છે પોતે ઉનાકાંડના, એમનો પણ મારા ઉપર ફોન આવ્યો હતો કે ભાઈ અમારું જજમેન્ટ બહુ ખરાબ આવ્યું છે, અમારે જેવું જજમેન્ટ અમારો ઉપર અત્યાચાર થયો છે ને એ બાબતે જે બધી બાબતો જોવાની હોય ને એવું આવ્યું નથી. બરાબર, મને એવું કીધું કે ચંદ્રશેખરભાઈ ને મારે મળવું છે. વસરામભાઈ, મેં ચંદ્રશેખરભાઈ નો ટાઈમ લીધો 23 તારીખનો દિલ્હીમાં. મેં ચંદ્રશેખરભાઈ નો 23 તારીખનો એમનો મળવાનો સમય લીધો અને 22 તારીખે કંઈક ગાંધીનગરમાં સભા હતી એ લોકોની, બધા પીડિતોની. ત્યાં બધા હાજર હતા, કોંગ્રેસના લોકો હાજર હતા, ઘણા બધા લોકો હાજર. 22 તારીખે હું આ વસરામભાઈ ને ત્યાં લેવા ગયો સભામાં. વસરામભાઈએ મને એવો જવાબ આપ્યો કે મારે કાલે રાહુલ ગાંધીને મળવાનું છે, રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે, તેથી હું ત્યાં ચંદ્રશેખરભાઈને મળવા નહીં આવી શકું. એટલે ક્યાંક ને ક્યાંક આપણા જે પીડિતો છે ને એ પણ ગેરમાર્ગે છે જ. હા, એના ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું. પીડિતો પણ ગેરમાર્ગે છે કે ભાઈ જેને આપણે તો આપણા સમાજના જે લડે છે, જે મેન લડત લડે છે, બહુજન નેતા છે, આપણે એને મળવું જોઈએ. હા, તમે એકને સાચો ન્યાય મળે એના માટે તમે મહેનત કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં કોકની સાથે. હવે મારી વાત સાંભળે, એમને મને એવું કીધું કે અમારે હાઈકોર્ટમાં મૂકવાનું છે. હાઈકોર્ટમાં મેં એમને પૂછ્યું વકીલ કોણ છે તમારા, તો મને એવું કીધું મેઘા જાની, કોઈ મેઘાબેન જાની કરીને છે. તો મેં કીધું આ જાની એટલે આપણામાં છે? તો કે ના, એ કોઈ એનજીઓ ના વકીલ છે. હવે આ જે મેઘાબેન જાની છે, બીજા કોઈ યાજ્ઞિકભાઈ છે એડવોકેટ, હું જોઉં છું તમામ પીડિતોના છેલ્લા 10 વર્ષથી જોતો આવું છું, આ બે વકીલ જ આપણા પીડિતોના કેસ લડે છે. ક્યાંક ને ક્યાંક એનજીઓ વાળા આ બે વકીલ સેટ કરેલા છે, જે આપણા જેટલા પીડિતો છે ને બધાના કેસ એ જ લડે છે. અને અત્યાર સુધી આ બધાના કેસમાં કોઈ પણ સારું જજમેન્ટ આવ્યું નથી. જજમેન્ટ વિરુદ્ધમાં જ આવે છે. એટલે આપણે પણ ધ્યાન રાખવું પડશે કે આવા બ્રાહ્મણ વકીલો ભલે આપણા તરફથી લડતા હોય, આપણા માટે સારી વાતો કરતા હોય, પણ આપણે એમના હાથમાં આપણો કેસ આપવો જોઈએ નહીં. આપણી પાસે ઓબીસી વકીલ બી સારા છે, જે મુવમેન્ટના માણસો છે. ચંદ્રશેખરભાઈ પાસે આખા ભારતની લીગલ ટીમ છે, સુપ્રીમ કોર્ટ સુધી લડે એવી ટીમ છે. પણ છતાંય આપણા લોકોને આપણા સમાજના જે બહુજનો છે એમની ઉપર વિશ્વાસ નથી, એને રાહુલ ગાંધી ને આવા વકીલો ઉપર વિશ્વાસ છે. બોલો, આપણે ગુજરાતની પ્રજાને તમારી ઉપર, ભીમ આર્મી ઉપર વિશ્વાસ પેદા થાય એવા કાર્યો તમારે કરવા છે. અમારી પૂરેપૂરી તૈયારી છે, અમે કરીએ જ છીએ, એવું નથી. છેલ્લા 1 વર્ષથી અમે લાગેલા છીએ, આખા ગુજરાતમાં બધે જઈએ છીએ. કારણ કે આ બહુ જૂની જળ છે ને આને જળમાંથી દૂર કરવા માટે મહેનતની સખત જરૂર છે. સખત જરૂર છે. હજી ઘણો ટાઈમ લાગશે અમને, પણ અમે 100% કરીશું એવો અમને વિશ્વાસ છે. અને તમારા જેવા બોસ આવા અધ્યક્ષ હોય, ખરેખર મેં તમારું કાલ ભાષણ સાંભળ્યું, મને તમને મળવાનું ઘણું મન હતું, પણ સમયના અભાવે ન મળી શક્યો. પણ આ ટેલિફોનિક વાતચીત થઈ, તેમ છતાં મને તમારા પ્રત્યે એવું અત્યારે અંદરથી એવું ઉદ્ભવે છે કે ખરેખર આમાં ક્યાંક અનુસૂચિત જાતિનો ઉદ્ધાર થઈ શકે એવા તમારામાં ગુણો છે ખરા. અને કરશું જ. આપણે બાબા સાહેબ કાશીરામ જ્યોતિબા ફૂલેને વાંચેલા છે સાહેબ. આપણે એમનો ઇતિહાસ જોયેલો છે, આપણે વાંચેલો છે, એમના સંઘર્ષ જોયા છે. એ સંઘર્ષના આધારે જ આપણે લડવાનું છે. આપણે આપણા જે કરી ગયા આપણા માટે બાબા સાહેબ, કાશીરામ સાહેબ, જ્યોતિબા ફૂલે, આપણે આ લોકોને જોઈને જ આગળ વધવાનું છે. એમને વાંચેલા છે એટલે આપણે એમના રસ્તા બતાવેલા રસ્તે જ આપણે જવાનું છે ને આપણા લોકોને એ રસ્તે જ લાવવાના છે. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ તમારો મારી સાથે જોડાવા બદલ અને બહુ સારી અને સચોટ વાત કરવા બદલ. થેન્ક યુ. હું આવીશ, રાજકોટ આવીશ તો મળીશ આપણે. ચોક્કસ કમલેશભાઈ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.